કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવ્યું છે કઈ. આ રામાયણ છે, રામાયણ તમે જો. ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી. હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી. લ્યો કોઈ લંકા વાળાએ જ હળગાવી છે, હનુમાનજી હળગાવી. દિવાળી કોને મૂકી હતી? તા ઓલો બચવા હાટું માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવે ભાગા ભાગ ન કર્યું. ગોદડા એમને જ મીટાડ્યા હતા, તેલ એમને રેડ્યું હતું, દિવાળી એમને મૂકી હતી. હનુમાનજી તો બચવા હાટું ભાગ્યા. હવે ગોદડા હળગતા વેરાણા લંકા હળગી, એમાં હનુમાન નો વાંક શું? હનુમાનજી લંકા હળગાવી, હનુમાનજી હળગાવી જ નથી. અને આખી દુનિયાને ખબર છે પાકું કોઈ કરતું જ નથી. બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા. અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિયા હાટું શું? આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું? એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે. હવે ઈ સંયમવર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કહે છે. હાચું ખોટું મારો રામ જાણે. ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલ્યું નહોતું. હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું હેલ્યું તો વનમાંથી સીતાજીને આખે આખા ઉપાડી ગયો. આનું શું કારણ? આખે આખા સીતાજી ઉપડે. સીતાજી ઘોડો ઘોડો કરીને ફરતા હતા. ઈવડું એ ધનુષ રાવણ હલાવી ન હોય. અને વનમાંથી જેથી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા. આપણને માયનામાં આવે. પણ આમાં એક વાત પડી છે. ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતીમાં વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું. એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા. જો આ મેં મકાન બનાવ્યું, અહીંયા અમારે જમવાનું, ને અહીંયા અમારે રહેવાનું, ને અહીંયા હુવાનું, ને અહીંયા રસોડું, ને અહીંયા ફલાણું, ને ફલાણું. બૈરાનો સ્વભાવ હોય. ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે. એટલે પાર્વતીને કહે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી. કે આ તો અમને હાય વિરુદ્ધ નહીં હતા. પાર્વતી ઘરે આવીને ભોળાનાથ ને કહે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું, આ છોકરા મોટા થઈ ગયા. ભોળાનાથ વિચાર કરે ખારું મકાન નું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજમાં આવ્યું જ નહોતું, અત્યારે ક્યાં જાય? એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બેહવા ગઈ હતી ને એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવવું. એટલે કે એ વાત સાચી તમારી, પણ કે આપણી પાસે પૈસા નથી. હું તમને ભભૂતિ આપું, ભભૂતિ લઈને જાઓ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ. કારણ કે આપણી પાસે પૈસા છે નહીં. ભોળાનાથ ને ખીસું જ નહોતું, પૈસા ક્યાંથી હોય? રાખવા જ. એટલે ભભૂતિ આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિમાં કેટલું હોનું આવશે? કે પણ લઈ તો જાઓ, એટલું તો લઈ આવો, પછી કંઈક આગળ જોઈશું. એ ભભૂતિ લઈ અને પાર્વતીમાં ગયા છે અને ત્યાં જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો. હવે સાબડા મૂકવામાં ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય. બાપુ હોનાના ઢગલા મીઠા કરવા હો, ગાડા ભરી ભરીને હોનું મીઠું જવાનું, સાબડું ઊંચું ન થાય. હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના. પછી કે આટલું બધું હોનું જતા ઈટું પાણાનું શું માથાકૂટ કર્યું? હોનાનું જ બનાવાય. એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર, એ તો બાપુ ત્રિલોક નો નાથ, એને નો ખબર હોય. એટલે પેલા પાર્વતી પાસે ગયા કે આ ભૂદેવ ને શું આપશું આપણે દક્ષિણામાં? એ કે એને રાજી કરી દો, જે માગે આપી દે. એ કે જો જે માગશે આપી દે, પછી મારી માએ લોહી નો પીતા. કારણ કે હવે આપણું આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીનું રેડ થઈ જાય, બદલે આખું હોનાનું મકાન હોય બૈરું રાજી કેટલું હોય. એ કે એને જે જોઈએ આપી દો, પણ એનું મન છે જ નહોતું ભાઈ. એ કે વાંધો નહીં. અહીંયા ગયા, રાવણ ને કીધું ભૂદેવ બોલો હું આપું? કે જે આપવું એ આપો. ને કે ના તમે માગો એ આજ આપવું છે. એ કે આવું મારે એક મકાન જોયું છે. ભોળાનાથ કે તથાસ્તુ. પાર્વતી પાસે આવ્યા. એ કે હાલો કે ચિંપા કે મહણિયામાં. એ કે કા? એ કે આ મેં બામણ આપી દીધું દક્ષિણામાં. એ કે હું કામ આપ્યું? એ કે કકડાટ ન કરશો, તમને પેલા પૂછીને ગયો તો કે માગે આપી દઈશ. અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને?
લઈ લ્યો, પણ આ મકાનને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખવું, અહીંયા લખી લેજો. આ સીતાજીને બાપુ અહીંયા જવાનું જ હતું, નકર સીતાજીની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે, રાખ ઉડી જાય. ઈ દીકરી હતી સીતાજીને. તમે શું માનો છો? એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે. અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કહીને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે, અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે, અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય. બાપુ રાવણ જેવો તેવો નહોતો. 4 વેદ જેના મોઢે હોય, 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે વાહ વાસીદું કરે, ગણે ગાયું ચારે, રવિ રસોઈ બનાવે, શિવ જેનો ભંડારી હોય, યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ. એ અને આ ધરતી ઉપર 14 ચોકડીનું રાજ કર્યું રાવણે. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળિયુગ 4 યુગની એક ચોકડી થાય. 14 ચોકું ને 56 યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કહે છે સંત. કેટલું એનું તપોબળ છે, કેટલો વિદ્વાન છે. અને રામ ને બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કહેશે ને. પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી. આપણે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે, ધૂનું બોલાય છે, ભજન થાય છે, માતાજીના માંડવા થાય ને, હવન થાય ને, પ્રતિષ્ઠાયું થાય ને, મંદિર થાય, તો બગાડ કાં નથી ઉભો રહેતો? વિચારવા જેવું તો છે ભલામણા કે આપણા ગઢ આવું કઈ કરી જ નહોતા આગતા. તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવાને, તોડી નાખવાને, અત્યાચાર ને ગમે એની દીકરી ઉપાડી જાવી, આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય. તો આ કથા એવું વંચાય છે ખોટું છે? એ કેમ કેવું ખોટું છે? હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજિંદાને, અમારા જેવા કલાકારને, રસોઈઓ હોય એને, બાકી કોને ફાયદો? હવે તો આ 2-5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા 5 ગાયું ખડમાં દઈ દીધા હોય તો. ગામો ગામ કથા એવું વંચાય, ગામો ગામ. અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો, અમારે રાખો. અમે પછી કહી દે કે આટલા થાય છે, કથા એવું કરો જે કરો એ. અરે બધું ડીંગો ડીંગ હાલે ભલામણ. મને એમ થાય કે આ ખોટું છે એવું નથી કહેતો, પણ બગાડ અટકવો જોઈએ બાપુ. જો આ સત્ય હોય અને ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર, સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક. હું એમ કહું છું કે 5000 50,000 માણસ ભેગું થાય એમાં 10 તો સુધરવા જોવે કે નહીં. અમે એક જગ્યા આમ ગુજરાતમાં ક્યાં ગયા હતા, ગામનું નામ ભૂલાઈ ગયું. કથા એટલે અમે જોયું કે કથા છે, એમ ગાડી હાંકતો એ વખતે. એટલે અમારે થોડોક ટાઈમ હતો, કીધું હાલો ને આપણે કથામાં જઈને બેહી. હવે એમ અહીંયા બેઠા કથા ચાલુ હતી ને એમાં 2 જણા બાજ્યા. બોલો, હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે. એકને દવાખાને લઈ જવો પડે. બોલો, હવે આમાં પતિ જો હોય તો કથાના માંડવાનું શું થાય, ઓલા વક્તાનું સાજિંદાનું શું થાય? અરે બાપુ કઈક ઊંધું રંધાય છે, મને એવું લાગે. સાચું ખોટું તો મારો રામ જાણે. ખોટું છે એવું આપણે નથી કહેતા. રામ કથા ખોટી નથી, ભાગવત કથા ખોટી નથી, પણ આ અટકતું નથી. એટલે મને એમ થાય કે આનો કઈક પાવર ઘટી ગયો, ગમે એ થયું. બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલામણ. એક હું તો એમ કહું છું, ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને, જિંદગીમાં કોઈ દી બાપુ મોડો પ્રસંગ નો આવે કરી. રામાયણ એવો ગ્રંથ છે. તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી કે સુનહું ભરત ભાવી પ્રબળ, જીવન મરણ જસ અબજસ, નફો નુકસાન વિધિના વિધાન. જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી. આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મને કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો. જીવન મરણ ની ખબર નથી. તો આઈને જ વાત કરો ને, અમે અહીંયા આવ્યા છે, અમને જ મળે કબજ મળે અમને ખબર છે. 5 જણા સારું કે 5 જણા એમ કે બોલે વારો જ ન આવવા દીધો બીજા. જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી. જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન. ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, કોઈ નુકસાન હાટું નથી કરતું, પણ બધા નફો થતો જ નથી. આ 6 વસ્તુ કોઈના હાથમાં નથી. આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી. ક્યારે?
રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે. એટલે ઈ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે, ભરત સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના અને 12 કલાકની એક રાત જઈને તો આખું ચકડું ભરી ગયું. હું કાંઈ ન કરી. આ વિધિના વિધાન છે. અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું, મરણ કોને મળ્યું, જહ કોને મળ્યું, અબજ કોને મળ્યો, નફો કોને થયો, નુકસાન કોને થયું. રામાયણમાં ઈ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો. તો નુકસાન બાપુ રામની માં કૌશલ્યા નથી. જુવાન જો દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું કૌશલ્યા ને નફો થયો સબરીને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું. કાંઈ લેવા દેવા નહીં. ભીલડીની દીકરી બાપુ કોઈ વેદનું, શાસ્ત્રનું, માણાનું, ગામનું કોઈ જ્ઞાન નહીં. રામને અહીંયા જવું પડ્યું. સબરીને બાપુ નફો થયો ને હગી જનેતાને નુકસાન થયું. તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું. મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુને રોકી ન શક્યો. મૃત્યુ મળ્યું દશરથ ને, જીવન મળ્યું અહલ્યાને, હરાપમાંથી મુક્ત થઈ ગઈ. તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો. અબજ મળ્યો કઈ કઈને અને જ ખાટી ગયા વાંદરા. તેથી રામને કોઈ નો કામમાં આવ્યા, વાંદરા જ કામમાં આવ્યા. આખી અયોધ્યાને ખબર હતી. ક્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા ને ભરત જોઈ ગયો. એ કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે, મારા ભાઈની વનમાં છે, અહીંયા નાખશે ને તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો. એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે, લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો હતો અને એટલા માટે આ તમે મને પાડ્યો. હવે દીવ ગયા પહેલા ન પગું લક્ષ્મણની જોખમ થઈ જાય. આખી અયોધ્યાની વસ્તીને જાણ થઈ કે લક્ષ્મણની આ પરિસ્થિતિ છે, પણ જ્યાં નહીં કોઈ. ભરતે કીધું કે બાણ ઉપર બેસી જાઓ, હાલો હું તમને મોકલી દઉં. હનુમાનજીને કઈક પાવર હતો તો આ ભરતજીએ ઉતાર્યો. કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે. રામાયણ છે તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. મેં કીધું એમ સીતાજીનો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે, પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. પછી બાપને હોય ને દીકરાને હોય ને માને હોય ને વહુને હોય ને દીકરીને હોય, મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય. રાવણ મરી ગયા હું માનતા નહીં. ગામો ગાયમ છે રાવણ, પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય. બાકી વાતમાં કાંઈ છે. એક સબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને વિરામ. સબરી બાપુ હમણાં મેં ગુરુની શિષ્યની વાત કરી. મૂળદાસ બાપુની વાત લઈ લો હાલો ને, પછી સબરીને વાહે રાખો. મારે જોકે જ્યાં જઉં છું ને ત્યાં મને 2-3 વખત બેહરી અને કાઢ લે શીખો. મારી પાસે શું કાઢવું? બધા સાંભળેલો જ છે મને. આમાં કઈ નવું તો કઈ છે નહીં. એટલે એ તો મને ખબર છે. નહીં બોલી કોઈ નહીં બોલે એ ખબર છે. પણ આ દેહ ને એક દી બાપુ દુનિયા દિવાળી જ મૂકવાની છે. બાકી એક દેહ થી જો 5 આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય. એમાં કઈ સવાલ જ નથી. મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી, પણ એવી ગુરુ મહારાજની, મારા માતા પિતાની, કંઈક તમારા ભાઈ બંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો. પૂછો આના નંબર જ મેં આને આપ્યા. તારા નંબરથી વાત કરજે ને મને કોઈ બપોર હુવાય નહીં દે. દરરોજ 10-15-20 ફોન આવે. અમારો પ્રોગ્રામ કરો, તમે કયો એ પૈસા ના આવો. કહેવાનો મતલબ કે કાંઈક ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે. મારા ગામમાં કેટલાય ડાયા માણા નહીં હોય મારા કરતા. પૈસાદાર છે, મારા કરતા રૂપાળા છે, આબરૂ વાળા છે, બધું એ છે. કોઈ નથી ફોન કરતું. એટલે એ ગુરુ મહારાજની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસની વાત કરીને કોકનું ઝેર પીવે ને, કોકના હાથમાં ને. અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને, ઓલું માવઠું થયું હમણાં. હવે
આના જેવો મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વી ગયા છે ને મારે ભજન રાખવા છે, ખર્ચો કેટલો, નાનો માણા બિચારો મજૂરી કરે. મેં કીધું ખર્ચ કાંઈ ન થાય, તારે ભજન રાખવું હોય ભજન થઈ જાય. પણ મને કે મને અંદાજ તો કયો. મેં કહ્યું એક નાળિયેર લઈ આવજે, બીજું કાંઈ કરવું નથી. અને આ મેં કહું ઉસ્તાદના ને બેનજાવાળાના મેં કહું અમે ભાઈબંધ દોસ્તાર 50 કાઢીને એમને આપી દે. એ કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ. એ મેં કહું તારે લાવવું જ લાવજે ને, કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે. અમે એ લઈ આવ્યો બિચારો, સાઉન્ડ લઈ આવ્યો. અને કુદરતને કરું ચતુરભાઈ અમે બે હતા ને ચતુરભાઈ મેં કહ્યું તમે ગણપતિ માંડો. એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું, વરસાદ પડ્યો ખાબો. હવે બજારમાં રાખીએ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું. હવે બે એવું જ છે નહીં. ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા હતા મારા બાપા માએ, અને ભજન હવે વરસાદ નહીં કરવા દે. એટલે મેં કહ્યું તું મોળો પડીમાં, તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે? પણ કે હવે આમાં મેં કીધું આ પણ તારી ઓરડી તો છે ને, પણ કે ઓરડી છે એમાં કે હમા એવું જ નથી કંઈ. કે મારી પાસે મોટી શેટી પડી છે, મારી પાસે 8-10 જણા, મેં આપણે છીએ 10 જણા જ. પણ મને કે ઓલી શેટી કે અડધો રૂમ રોકી રાખે. મેં શેટીમાં તમે સડી જઈશું, તમે હેઠા બે આવી. એ કે પણ સાઉન્ડ ક્યાં રાખવું? સાઉન્ડ જોતું જ નથી. અને ચતુરભાઈ તમારે પૂછવું હોય પૂછજો, વગર સાઉન્ડ એ બાપુ ભજને કર્યા, થાળે કર્યો, ધૂને કરીને પરભાતી કરીને ઊભા થયા. બાપુ એનું હયું એવું ટાઢું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય. કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે, પ્રેમ છે, અને અમને આપ્યું એને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય? ભલા મારે માણાની કોઈ જરૂર જ ન હોય. મને તો એવા અધિકારી 5 બેઠા હોય ને એટલે મને એમ થાય શું અમને આપી દઉં. બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી જવાનું. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે, આ કંઈક ખાવા જેવું છે. આમાંથી 2 જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે, બસ બીજું કાંઈ છે નહીં. કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી શકી ને તો જ મારો નાથ નોંધ કરે, બાકી એમ નામ નથી થાય.